વડોદરા જિલ્લાના સાવલી ખાતે આવેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના હોલમાં ભાજપા સંગઠનની પરિચય બેઠક યોજાઈ હતી। આ બેઠક આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને યોજાઈ હતી। બેઠકમાં ભાજપાના જિલ્લા નવનિયુક્ત મહામંત્રી તથા સાવલી વિધાનસભા સંગઠનની નવી રચના અંગે ચર્ચા કરવામાં આવી હતી। બેઠકનું અધ્યક્ષ સ્થાન જિલ્લા પ્રભારી મહામંત્રી જયદીપસિંહ ચૌહાણે સંભાળ્યું હતું। આ પ્રસંગે વડોદરા જિલ્લા ઉપપ્રમુખ યોગપાલસિંહ, સાવલી નગર સંગઠન પ્રભારી રૂપલબેન ગઢવી, સાવલી નગર પ્રભારી ભરતભાઈ પટેલ, જિલ્લા મંત્રી મેઘાબેન પાઠક તેમજ સાવલી નગરપાલિકાના પ્રમુખ, નગરસેવકો અને ભાજપાના વિવિધ મોરચાના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા પ્રભારી મહામંત્રી દ્વારા કાર્યકરોને સંગઠન મજબૂત બનાવવા અને આગામી ચૂંટણીઓ માટે સક્રિય રીતે કામે લાગી જવા આહવાન કરવામાં આવ્યું હતું। સાવલી એપીએમસી ખાતે સાવલી નગર અને સાવલી તાલુકાના ભારતીય જનતા પાર્ટીના સંગઠનના પદાધિકારીઓ અને ચૂંટાયેલા સભ્યોશ્રીઓને મળવાનો થયું છે। આગામી દિવસોમાં જ્યારે ભારતીય જનતા પાર્ટીનું નવું સંગઠનની રચના થઈ છે એને અનુસંધાને અમારા અહીંયા સાવલી નગરના પ્રભારી એવા બેન રૂપલબેન, ભરતભાઈ પટેલ અને તાલુકાના પ્રભારી એવા બાબુ અમારા યોગપાલસિંહ અને જેને સાવલી નગરમાંથી કે જેઓને જિલ્લામાં નિમણૂક થઈ છે એવા બેન પાઠકબેન સાથે આજે અમે સાવલી એપીએમસી ખાતે સંગઠનના હોદ્દેદારોની એક બેઠક રાખવામાં આવી હતી। આ બેઠકમાં તમામ હોદ્દેદારોનો પરિચય લેવામાં આવ્યો અને આગામી દિવસોમાં જે પાર્ટી તરફથી જે કાર્યક્રમો આવવાના છે એની વિસ્તૃત માહિતી આપવામાં આવી અને સંગઠનની જે તાલુકા કક્ષાએ જે મોરચાઓની રચના કરવાની છે એની પણ વિસ્તૃત માહિતી આપવામાં આવી અને આગામી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવનાર છે એના માટે પણ બધાને કાર્યકર્તાને સમજ આપી અને કામે લાગવા માટેનું એક આહવાન કરવામાં આવ્યું। જયદીપસિંહ ચૌહાણ, મહામંત્રી, વડોદરા જિલ્લા ભારતીય જનતા પાર્ટી।